સાથીઓ, આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌને જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે એક નવા એપિસોડ સાથે મળી રહ્યા છે. આ વખતે ભારતની આઝાદીની જે ચળવળ છે એ વિષય ઉપર આપણે ઘણા એપિસોડથી વાત કરી રહ્યા છીએ. જ્યાં સુધી આઝાદી મળશે નહીં, બંધારણ બનશે નહીં, ત્યાં સુધી આપણે આ વિષય ઉપર વધારે ચર્ચા કરતા રહીશું. આજે આપણે એક નવી વાત કરવાની છે. બાબા સાહેબ આંબેડકરે સ્વતંત્ર મજૂર પક્ષ બનાવેલો અને એના નેજા હેઠળ એ જે ઉમેદવારો ઊભા રાખ્યા એમાં ઘણા જીતેલા. પણ સ્ટેફર્ડ કિપ્સ એમણે બાબા સાહેબને કહ્યું કે આમાં તમારો સમાજ ક્યાં છે? એટલે બાબા સાહેબે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવ્યું. શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના નેજા હેઠળ એમને કામ ચાલુ કર્યું. પણ એમાં બાબા સાહેબને બહુ સફળતા ના મળી. જે ઉમેદવારો ઊભા રાખ્યા મોટાભાગના હારી ગયેલા, એકાદ બે સિવાય. એટલે એમણે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન એટલા માટે બનાવ્યું કે સમાજ માટે, અને એ સ્ટેફર્ડ કિપ્સ જે બ્રિટિશ ગવર્મેન્ટે ભારતમાં અહીંયા બધી ચર્ચા કરવા મને મોકલેલા, એમની એક ટીકાથી અથવા શિખામણથી બાબા સાહેબે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન પોતાના સમાજનું સંગઠન બનાવ્યું. હવે આ બાજુ કોંગ્રેસ સરકાર છે, એટલે કોંગ્રેસ પક્ષ છે. એ કોંગ્રેસ પક્ષે પણ બાબા સાહેબને ચેલેન્જ કરવા માટે એમણે ડિપ્રેસ ક્લાસીસ લીગ બનાવ્યું, ડીસીએલ ડિપ્રેસ ક્લાસીસ લીગ. અને એની અંદર જગજીવન રામ અને અન્ય લોકો, રાધાનાથ, પછી બીજા એક આઝાદ હતા, બે ચાર જણા એમાં હતા બહુ સક્રિય. પણ એમને કોંગ્રેસે બાબા સાહેબને એની સામે એનો ડિપ્રેસ ક્લાસીસ લીગ બનાવી અને એના કરતા હતા જગજીવન રામને બનાવ્યા. જગજીવન રામ એ શિડ્યુલ કાસ્ટ ફેડરેશનને કાઉન્ટર કરવા માટે જ્યાં ને ત્યાં બાબા સાહેબનો વિરોધ કરતા હતા. એમને જો બાબા સાહેબને સાથ સહકાર આપ્યો તો ચિત્ર કંઈ જુદું હોત. પણ એ કોંગ્રેસમાં હતા એટલે કોંગ્રેસનું જ કામ કરતા હતા, કોંગ્રેસને વફાદાર હતા. હવે એમને જગજીવનરામે અમુક નિવેદનો કર્યા છે. એ નિવેદનો આપણે જોઈએ. જગજીવન એમ કે એ રાષ્ટ્રની એકતા માટે આપણે લડવાનું છે. ડિપ્રેસ ક્લાસ લીગ એકતા માટે લડશે અને એની સામે કંઈ પણ આવશે એના માટે જે કંઈ પ્રસ્તાવ હશે તેનો વિરોધ કરશે. દેશની એકતા માટે આપણે જે ઝૂમવાનું છે એવું જગજીવન કહેતા હતા. અને એમને એટલા સુધી કહ્યું કે ભારત પાકિસ્તાન, એટલે ભારતના ભાગલા થાય અને પાકિસ્તાન બને તો પણ અલ્પસંખ્યક લોકો અને ખાસ કરીને અસ્પૃશ્ય લોકો, શિડ્યુલ કાસ્ટના લોકો, એમની સમસ્યા હલ થવાની નથી, એવું જગજીવન રામનું કહેવું હતું. અને જગજીવન રામ એમણે એવું કહ્યું કે નવું સંવિધાન બનશે ત્યારે બધી અલ્પસંખ્યકોની અને બધી સમસ્યાઓ દૂર થઈ જશે, એવું જગજીવન રામનું કહેવું હતું. એમણે એ પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિએ અથવા પક્ષે કોઈ એક સમાજને અથવા એક પક્ષને બહુ મહત્ત્વ આપવું ના જોઈએ. અને જો તમે મહત્ત્વ આપશો તો
અલ્પસંખ્યક અને અસ્પૃશ્ય લોકો, અનુસૂચિત જાતિના લોકોને મહત્ત્વ આપવું પડશે. હવે જગજીવનરામના નિવેદન એમના ડિપ્રેસ ક્લાસીસ લીગના નેજા હેઠળ એમને એમ કહ્યું કે ભાઈ વિધાનસભામાં શિડ્યુલ કાસ્ટના લોકોને અને સેવામાં શિડ્યુલ કાસ્ટના લોકોને લો. એટલે જગજીવનરામે આ બધી વાત એમાં ડિપ્રેસ ક્લાસ લીગને અને એ સંગઠનના નેજા હેઠળ અથવા એના એ પક્ષ એ સંગઠનના નામે આ બધા નિવેદનો એમણે કરેલા છે. હવે તમે જુઓ છો કે એ જ સમયે બાબા સાહેબ સમગ્ર ભારતમાં અસ્પૃશ્ય, અનુસૂચિત જાતિ કે દલિત જે ગણો હોય એમના પોતાના એ સમાજના હિત માટે એમની એ અસ્પૃશ્ય છે, ગરીબ છે, સગવડ નથી, શું કે એમને ધૂતકારેલા લોકો, તિરસ્કૃત લોકો, બહિષ્કૃત લોકો એના માટે લડતા હતા. એ વખતે જગજીવનરામ જે એક વખતના ભારતના નાયબ વડાપ્રધાન હતા, સંરક્ષણ મંત્રી પણ હતા, અલગ અલગ ઘણા હોદ્દાઓ પર રહેલા છે, સત્તા પર સાસારામાંથી, બિહારમાંથી ચૂંટાઈને સંસદ સભ્ય બનેલા હતા. આમ તો કોંગ્રેસમાં એમનું બહુ જ વર્ચસ્વ હતું, પણ સમાજ માટે જે બાબા સાહેબ કામ કરતા હતા એવું કામ જગજીવનરામ કરતા નહોતા. પણ કોંગ્રેસે બાબા સાહેબની સામે એમને ઊભા કરે. જ્યારે અસ્પૃશ્યની વાત આવે, અનુસૂચિત જાતિની વાત આવે, દલિતોની વાત આવે એ કોંગ્રેસે જગજીવનરામને ઊભા કરી દેતા. એટલે આ એક શું કહે કે યુદ્ધ હતું. યુદ્ધની અંદર બધી ચાણક્ય નીતિ, ચાલાકી, ષડયંત્ર બધું ચાલતું હતું. અંતરિમ સરકાર જે બનાવી છે, વાઇસરોય એ બધા કોઈ માને નહીં એટલે અંતરિમ સરકાર બનાવી, 14 લોકોને ભેગા કરીને એમને અંતરિમ સરકાર બનાવી. એમાં અનુસૂચિત જાતિ માટે એવું કહ્યું, બાબા સાહેબ આંબેડકરે કહ્યું ભાઈ તમે ચૂંટણી સમિતિ બનાવો અને ચૂંટણી સમિતિની અંદર આ લોકોને પણ, અનુસૂચિત જાતિના લોકોને પણ ચૂંટવા માટે વ્યવસ્થા કરો. અનુસૂચિત જાતિના લોકોને જો તમે મહત્ત્વ ના આપો અને એમને ચૂંટણી ના મોકલો તો એ એમના સમાજનું ભલું કઈ રીતે કરી શકશે? એ બાબા સાહેબનું કહેવું હતું કે ભાઈ અનુસૂચિત જાતિ તમે આ જે અંતરિમ સરકાર છે એ લોકો ચૂંટણીઓ આપે અને આ લોકોને પણ ચૂંટણીમાં એમને ઊભા રાખવાની કોશિશ કરે. એટલે એનો મહત્ત્વ આપવાની વાત બાબા સાહેબે કરી. અનુસૂચિત જાતિના સદસ્યો, ધારાસભ્યો ચૂંટણીઓ કરે તો એ લોકો ધારાસભામાં જાય, અનુસૂચિત જાતિના સભ્યો, અને પોતાના સમાજ માટે વકીલાત કરે, પોતાના સમાજ માટેની વાત કરે, લડે. હવે આ વાતની સાથે પછી જગજીવનરામની પછી વાત આવે છે. જગજીવનરામે એ વખત એવું કહ્યું, જ્યારે આ બધી વાતો ચાલતી હતી, હજુ તો આઝાદી આપણને મળી નથી, એ વખતે જગજીવનરામે એવું કહ્યું કે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન જે છે એ એમ કહે છે કે અનુસૂચિત જાતિના લોકો હિન્દુ નથી, અનુસૂચિત જાતિના લોકો હિન્દુ નથી. એટલે ડિપ્રેસ ક્લાસીસ લીગના નેજા હેઠળ જગજીવનરામે આવું જાહેર નિવેદન કર્યું કે ડૉક્ટર આંબેડકર જે સંગઠન ચલાવે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન, એમાં એમનું કહેવું એમ છે કે આ શિડ્યુલ કાસ્ટના લોકો હિન્દુ નથી. એટલે જગજીવનરામ કહ્યું કે ના, ડિપ્રેસ ક્લાસીસ લીગના નેજા એમને કહ્યું કે આ અસ્પૃશ્ય લોકો છે એ હિન્દુ છે અને હિન્દુ ધર્મ માટે એમને લોહી રેડ્યું છે, એવું જગજીવનરામે કહ્યું. વિચાર કરો કે આવી બાલિશ વાત
બાબા સાહેબને એમને કાઉન્ટર કરવા માટે આવી વાત એમને કરી અને એમને એમ કહ્યું કે હિન્દુઓએ બલિદાન આપે છે, પહેલાં સ્પેશિયલ લોકોએ હિન્દુ ધર્મ માટે બલિદાન આપે છે. બાબા સાહેબનું કહેવું એમ હતું કે ભાઈ આ લોકો હિન્દુ છે જ નહીં. તમે વર્ણ વ્યવસ્થા જુઓ, આર્યોએ જે ચતુર્વર્ણ વ્યવસ્થા બનાવી, એ ચતુર્વર્ણ વ્યવસ્થાની અંદર 4 વર્ણ જ ફરક. ચતુર એટલે 4. ચાતુર્વર્ણ વ્યવસ્થામાં 4 જ જણા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. હવે બ્રાહ્મણ એટલે જે ભણવું ભણવાનું કામ, ક્રિયાકરણનું કામ કરે, ક્ષત્રિય લડવાનું ભણવાનું કામ કરે, વૈશ્ય એ વેપાર કરે, ખેતી કરે, અને શૂદ્ર કારીગર વર્ગ એટલે બધા સુથાર, લુહાર, મોચી, એ બધા લોકો, દરજી, એ બધા શિડ્યુલ કાસ્ટ એટલે શૂદ્રમાં આવે. એટલે શૂદ્રો આજે એ ઓબીસી ગણાય છે. પણ આ 4 જે હિન્દુ ધર્મની આ 4 વર્ણ ઉપર રચાયેલો ધર્મ છે હિન્દુ ધર્મ, એમાં અસ્પૃશ્ય લોકો ક્યાંય છે જ નહીં. અસ્પૃશ્ય તો જે 4 વર્ણોમાં છે એટલે વર્ણ સાથે છે, 4 વર્ણ સાથે છે એટલે સવર્ણ કહેવાય છે. અને 4 વર્ણની બહાર જે લોકો છે એ અવર્ણ કહેવાય છે. 5મ, 5મ વર્ણ એ શેડ્યુલ કાસ્ટના લોકો છે, અસ્પૃશ્ય લોકો છે. અસ્પૃશ્ય છે એટલા માટે નથી આમાં હિન્દુ ધર્મમાં. એટલે બાબા સાહેબ કેમ કે અસ્પૃશ્ય લોકો હિન્દુ નથી. બાબા સાહેબ ગાય વગાડીને કહે છે, આમ પછાડી ટેબલ પર મોટી પછાડીને કહે છે કે અસ્પૃશ્ય લોકો હિન્દુ નથી. જ્યારે એમણે તો બધું પુરાવો રજૂ કર્યા છે કે હિન્દુ નથી, ત્યારે જગજીવન રામે એવું શા માટે કહેવું પડ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શેડ્યુલ કાસ્ટ ફેડરેશન એમ કહે છે કે અસ્પૃશ્ય લોકો હિન્દુ નથી. પણ અમે એટલે ડિપ્રેસ ક્લાસીસ લીગ એમનું છે જગજીવન રામનું, એ એમ કહે છે કે અસ્પૃશ્ય લોકો એટલે શેડ્યુલ કાસ્ટ લોકો હિન્દુ છે અને એમને હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે એવું કહ્યું. એટલે જગજીવન રામ એ બાબા સાહેબને કાઉન્ટર કરવા માટે, બાબા સાહેબને નીચે દેખાડવા માટે, પોતાને સવર્ણોમાં વાહવા કરવા માટે આવા નિવેદન એમણે કર્યા છે. હવે અંતરિમ સરકાર જે છે શિષ્ટમંડળ, એમને એવું નક્કી કર્યું, હવે ભારતની આઝાદીના દિવસો આવી ગયા હતા એટલે એમણે નક્કી કર્યું, અંતરિમ સરકારને શિષ્ટમંડળે એવું નક્કી કર્યું કે આ બધા લોકો બધા ભેગા થઈને, કોંગ્રેસવાળા ભેગા થઈને અન્ય પક્ષોને ફોડી નાખો, અન્ય પક્ષોને એને મળો અને એને કોંગ્રેસમાં ભેળવી દો જે પક્ષો બાકી છે. ધારો શેડ્યુલ કાસ્ટ ફેડરેશન છે, મુસ્લિમ લીગ છે, કે જે કંઈ બીજા નાના નાના પક્ષ છે, એ બધા જ કે તમે કોંગ્રેસમાં ભેળવી દો અને અમે કોંગ્રેસ સત્તા સોંપી દઈશું કે અમે, અને એના માટે અમે ઉત્સુક છીએ કે કોંગ્રેસને સત્તા સોંપે. તમે જુઓ કે અંગ્રેજો જે છે ભારત છોડીને જવાના છે, એમનું પણ વલણ કોંગ્રેસ તરફી જ રહ્યું છે, જેના કારણે એ બાબા સાહેબને એ લોકો મહત્ત્વ આપતા નથી. એના કારણે મુસ્લિમ લીગને પણ મહત્ત્વ આપતા નહોતા, કોંગ્રેસને મહત્ત્વ વધારે આપતા. એટલે ભાઈ આ બધી વાત સાંભળી અંતરિમ સરકારના શિષ્ટમંડળના લોકો કે ભાઈ કોંગ્રેસને બધા કોંગ્રેસ ભેળવી દો અને તમે કોંગ્રેસ સત્તા સોંપીને અમે જતા રહીએ. તો મોહમ્મદ અલી જીણાએ એક સભા બોલાવી આના કારણે અને બહુ જ આક્રમક રવૈયામાં એમને લેક્ચર આપ્યું અને ધમકીની ભાષામાં વાત કરી કે તમે સમજો છો, તમે લોકો બધી પાર્ટીઓ તોડવાની વાત કરો છો અને કોંગ્રેસ ભેળવવાની વાત કરો છો, આ નહીં ચાલે. અમારે અલગ દેશ જોઈએ છે, પાકિસ્તાન જોઈએ છે. ભારતના ભાગલા કરો, અમને પાકિસ્તાન આપો. તમે અમારી વાત કેમ સાંભળતા નથી? તમે આ કોંગ્રેસના વાણિયાઓની જોડે ભળી ગયા છો. મોહમ્મદ જીણાએ આવી ભાષામાં વાત કરી છે. તમે કોંગ્રેસના વાણિયાઓ જોડે ભળી ગયા છો, એની જોડે સાંઠગાંઠ કરી છે. તમે કોંગ્રેસના વાણિયાઓ, તમે કેવી વાત કરી છે મોહમ્મદ અલી જીણાએ કે તમે કોંગ્રેસના વાણિયાઓ જોડે ભળી જઈને સાંઠગાંઠ કરી છે અને તમે એટલે કોને કહે છે? બ્રિટિશ સરકારને કહે છે.
બ્રિટિશ સરકારને કહે તમે આ કોંગ્રેસના વાણીઓની જે સાંઠગાંઠ છે એમાં તમે સામેલ થઈ ગયા છો અને સામેલ થઈને તમે આ કોંગ્રેસના વાણીઓને સત્તા સોંપવા માગો છો સમગ્ર ભારત, અમને પાકિસ્તાન આપવા માગતા નથી. આવું મોહમ્મદ અલી ઝીણાએ જાહેર સભામાં કહ્યું, બહુ આક્રમક મિજાજને કહ્યું. મોહમ્મદ ઝીણા કોઈનાથી ગાંજા જવા નહોતા અને એમણે પછી તો ચેતવણી આપી અને બહુ ગંભીર ચેતવણી આપી કે જો આમ થશે તો ભારતમાં હિંસક તોફાનો થશે. એના માટે શબ્દ વાપરે બવંડર. ભારતમાં બવંડર થશે, બવંડર ફેલાઈ જશે, હિંસક તોફાનો થશે. અને તોફાનો કેવા, એમને ભાઈ તોફાનોની એની અંદર પણ શબ્દો વાપરે છે કે જે ભારતમાં હલકુ ખાન અને ચંગેઝ ખાને જે હિંસક તોફાનો કર્યા હતા, અને ચંગેઝ ખાને હલકુ ખાને જે તોફાનો વિશ્વની અંદર સમજો, વિશ્વમાં એમને જે તોફાનો કર્યા હતા, હિંસક તોફાનો જે બવંડર ફેલાયા હતા, એ બવંડરો પણ એની આગળ નાના થાય, બહુ આમ સૂક્ષ્મ દેખાશે. અમે જ્યારે બવંડર કરીશું, અમે જ્યારે તોફાનો કરીશું તો આ ચંગેઝ ખાન હલકુ ખાન એની આગળ કશું જ નથી કે એવા તોફાનો કરીશું અમે છોડીશું નહીં. અમે ઝીણાએ ધમકી આપી દીધી. એટલે કેબિનેટ મિશન જે આવ્યું હતું ભારતની અંદર, જે બ્રિટિશ સરકારે એમના કેબિનેટમાંથી માણસો મોકલેલા 3 જણા, એ લોકો તો ગભરાઈ ગયા કે સાલું તોફાન થશે. એટલે એમને આ બધા મોહમ્મદ ઝીણા અને બધાને જમવા બોલાયા. જમવા બોલાવીને ચર્ચાઓ કરી, આ કરી ભાઈ આ બધું બધું ના કરશો ને આમ તેમ ના કરશો ને અમે તમારી જોડે ચર્ચા કરવા તૈયાર જ છીએ, બરાબર, એવું એમને આશ્વાસન આપ્યું. અને આશ્વાસન આપ્યું પછી તો પત્ર વ્યવહારો શરૂ થયા. કેબિનેટ મિશને કોંગ્રેસના પત્રો લખ્યા, મુસ્લિમ લીગના પત્રો લખ્યા, પત્ર વ્યવહાર પણ થયો. એટલે તમે જુઓ કે ભારતની આઝાદીમાં કેટલું બધું રંગ અથવા કેટલી બધી કેટલા પેલા પાણી સાબરમતીના એની પાણી કેટલા વહી ગયા, એટલું બધું થયું છે. આપણે ઘણા દિવસોથી આ ભારતને આઝાદી મળ્યા પહેલાંની વાતો કરી રહ્યા છે. હવે બની કેવું કે બીજું વિશ્વયુદ્ધ, આ જે વાત છે 1946ની વાત છે. 1947ની અંદર માર્ચ, એપ્રિલ, મે એ સમયની વાત છે. 28/5/1946 દિવસે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. 28/5/1946 દિવસે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું અને એ વખતે ભારતમાં કેબિનેટ મિશન તો ભારતમાં જ હતું. એટલે કેબિનેટ મિશન તાત્કાલિક બધા લોકોને બોલાયા, બધી જે પાર્ટીઓ હતી, બધી મુસ્લિમ લીગ, કોંગ્રેસ, શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, બધા બોલાયા કે અમારે તમને આઝાદી આપવી છે, આઝાદી તમને દેશને આઝાદી આપીને અમારે જતા રહેવું છે. આવી વાત અમને કરી. અને આ જે વાત કરી એ ભારતના છાપાઓમાં અને ઇંગ્લેન્ડના છાપાઓમાં પણ વાત આવી કે હવે ભારત, બ્રિટિશ ગવર્મેન્ટ ભારતના આઝાદ કરવા માગે, સત્તા એમને સોંપવા માગે છે. એ વખતે બ્રિટિશ પાર્લામેન્ટના જે હાઉસ ઓફ કોમનના એક બહુ જૂના જાણીતા ચર્ચિલ, વિન્સન ચર્ચિલ, એમને જ્યારે આ બધું થયું એટલે એમને મગરના આંસુ સાર્યા. એમને કહ્યું, એમને એમ લાગ્યું કે કંઈક એવું ખોટું રંધાઈ ગયું છે. એટલે એમને ચર્ચિલે કહ્યું કે ભારતના અસ્પૃશ્યો માટે, અનટચેબલ માટે, શેડ્યુલ કાસ્ટના લોકો માટે, એ લોકો માટે એમના હકો માટે, એમના અધિકારો માટે મેં એ વખતે આશ્વાસન આપેલા હતા અને એના માટે કામ પણ થયું છે. એટલે એમને પણ જ્યારે આઝાદી મળે ત્યારે એમને બધા હક અધિકાર મળવા જોઈએ. આવી વાત કોણે કરી? વિન્સ્ટન ચર્ચિલે. એટલે બાબા સાહેબે તરત જ કહ્યું, બાબા સાહેબ આનું જ્યારે કહ્યું, બ્રિટિશ પાર્લામેન્ટ ચર્ચિલે કહ્યું કે આ અસ્પૃશ્યોને બધા લાભ આપજો અને અમે લાભ આપવા માટેની બાંયધરી આપેલી છે, ફલાણું જે કહ્યું, એ બાબા સાહેબે કહ્યું કે આ બધી બકવાસ છે, મગરના આંસુ છે. બાબા સાહેબ કે હું લંડન ગયો તો, બાબા સાહેબ આંબેડકરે કહ્યું, અને 5 મહિના રહેલો કે હું
5 મહિના રહીને બધા ઇંગ્લેન્ડના જે બધા નેતાઓ હતા બધા નેતાઓનો વારાફરતી મળતો હતો. ચર્ચિલને અસંખ્ય વાર મળ્યો છું અને રજૂઆત કરી છે. મારી વાત કોઈ સાંભળતું નહોતું, મારી વાતનો કોઈ મહત્ત્વ આપતું નહોતું. અને હવે આજે જ્યારે તમે આઝાદ થવાની વાત આવી છે ત્યારે ચર્ચિલ એમ કહે છે કે ભાઈ અસ્પૃશ્યોને કે માટે મને બહુ ફિલિંગ્સ હતી, બહુ લાગણી હતી. આ તો મગજના આંસુ છે. બાબા સાહેબે આ વાત એમને બ્રિટિશના લોકોને જણાવી, છાપવામાં જણાવી કે ચર્ચિલ ખોટી વાત કરે છે, બનાવટ કરે છે, મગજના આંસુ સારા છે. એટલે આજે આપણે જે ભારતની આઝાદીના પહેલાં જે કંઈ રંધાયું છે એની વાત અત્યાર સુધી કરી છે. હવે આપણે પછી આઝાદી મળશે અને પછી શું થશે એની વાત કરીશું. પણ બાબા સાહેબ સતત અસ્પૃશ્યના હિત માટે સતત લડતા હતા. ઇંગ્લેન્ડ 5 મહિના રહ્યા, તમે વિચાર કરો. બધા લોકોને વાઇસરોય બધા છે બધાને મળ્યા, ત્યાંની કેબિનેટને બ્રિટિશ કેબિનેટ અને એ બધાના લોકોને મળ્યા. ગોળમેજી પ્રથમ ગોળમેજી, બીજી ગોળમેજી પરિષદ, ત્રીજી ગોળમેજી પરિષદ, ભારતમાં બધા નેતાઓને એમને સ્વતંત્ર મજૂર પાર્ટી બનાવી, પછી એમને શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવ્યું, પછી બધી લડતો આપી પાણીના માટે, પાણી સત્યાગ્રહ એની લડત, મંદિર પ્રવેશની લડત, નાસિકના મંદિર પછી કેટલી બધી લડત, પુના કરાર થયા, વડોદરાની અંદર મકાન રહેવા ના મળે એને મળી લડત, ભણ્યા પછી આવ્યા ત્યારે વકીલાતમાં કોઈ ક્લાયન્ટ ના મળે, શેર બજારમાં શરૂ કર્યું ત્યાં શેર બજારની અંદર પણ કોઈ મળે નહીં. શરૂ લોકો આવે ને ભાઈ ખબર પડે શેડ્યુલ કાસ્ટના છે, દલિત છે, હરિજન છે, જે કંઈ હોય, લોકો એમનો બહિષ્કાર કરતા હતા, કોઈ આવતું નહોતું. આવો વિદ્વાન માણસ, કેટલી બધી ડિગ્રી એમની પાસે હતી, 12 એટલો, DSc, MSc, PhD, BA, MA, અંગ્રેજીની અંદર એમનું જબરજસ્ત એમનો કમાન્ડ, ભાષા બોલવામાં લખવામાં. એવો વ્યક્તિ જગજીરામ ક્યાં એમની આગળ શું આવે? જગજીરામનું કશું જ ના આવે. પણ રાજકીય રીતે કોંગ્રેસે બાબા સાહેબને કાઉન્ટર કરવા માટે જગજીરામને સામે મૂકી દીધા. છેક સુધી બાબા સાહેબનો જગજીરામનો વિરોધ કર્યો છે. બાબા સાહેબ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ત્યારે પણ એમણે વિરોધ કર્યો છે. એટલે બાબા સાહેબ જેવી વ્યક્તિ, એની આપણે એમના વિશે તરફ વાત કરીએ છીએ. આપણે જે વાત કરીએ આંબેડકર દર્શન, આંબેડકરના જીવનની વાત કરી રહ્યા છીએ, ત્યારે બધી વાત આપણે જે જોઈએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ પરથી આપણે આ બધું બોલી રહ્યા છીએ. આપણે તો એ વખતે હાજર નથી, શું થયું શું નહીં. બાબા સાહેબ જોડે આપણે નહોતા ફર્યા, એ જગજીરામ જોડે આપણે નહોતા ફર્યા, પણ જે પુસ્તકોમાં લખાયું છે એ કહીએ છીએ. કોઈએ પણ આ જ્યારે હું બધું બોલતો હોય ત્યારે કોઈએ પણ વિરોધ વાંધો લેવો ના જોઈએ. કોઈ જ્ઞાતિ પેટા જ્ઞાતિના કારણે એ ધર્મના કારણે વિરોધ ના કરવો જોઈએ. આ બધું પુસ્તકમાં લખેલું છે અને કોઈને પણ એને એમણે જોવું તો પુસ્તકો અત્યારે અવેલેબલ છે, પાના નંબર સાથે અવેલેબલ છે કે બાબા સાહેબ કોણ હતા અને બાબા સાહેબને કોણે હેરાન કર્યા છે. એટલે આજે આપણે વાત જે કરી રહ્યા છીએ એ વાત બાબા સાહેબના જીવન પરની વાત છે. અને હવે જ્યારે આઝાદી બીજું વિશ્વ પતી ગયું છે 28-46 દિવસે, એટલે હવે શું થાય છે એ આપણે આવતા એપિસોડમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ. આ મારા એપિસોડો તમને બધા લોકોને આમાં બહુ કંઈ રસ ના પડે એટલા માટે કે આ ભૂતકાળ છે. જેને બાબા સાહેબમાં રસ હોય એના રસ પડે, પણ જે વ્યક્તિને બાબા સાહેબને રસ ના હોય એના આમાં રસ ના પડે. એ બહુ સહજ વસ્તુ છે. બાબા સાહેબ આંબેડકરને માનનારાઓ ફક્ત 1-2 દિવસ યાદ કરે છે. 14મી એપ્રિલ, 6ઠી ડિસેમ્બર એવા અમુક દિવસો યાદ કરે છે, પણ ભાઈ 364-63 દિવસ સુધી ઊંઘી જાય છે. બાબા સાહેબનું જે જીવન છે એ દરેકે એક વાર તો વાંચવું જ જોઈએ. એમણે જે સંઘર્ષ કર્યો છે અને જે કંઈ કર્યું છે એ આપણને બહુ બોધપાઠ આપે છે. આપણે જીવનમાં શું કરવું જોઈએ એનો બોધપાઠ આપે છે. તો એમની જ્યારે વાત કરતો હોઉં
ત્યારે તમારે તો જે પણ અત્યારે આ એપિસોડ જોવે છે એ લોકો તો જોવા જ જોઈએ, બીજાને પણ કહેવું છે કે જુઓ, બીજાએ ત્રીજાને કહેવું જુઓ, અને આ તમને ગમે તો લાઈક કરો. હું નથી કહેતો તમે લાઈક કરો જ, તમને ગમે કે આ સરસ કહ્યું છે, આ તો કામનું છે અને આટલી મહેનત કરી છે તો લાઈક કરો. પછી સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરો શું થાય કે તમારો બીજો એપિસોડ તમને સીધો ડાયરેક્ટ મળી જાય. તમે જ્યારે નવા એપિસોડ તમે સબસ્ક્રાઈબ કર્યા હોય, આપણે જે પેલી મેગેઝિનની અંદર સબસ્ક્રિપ્શન આપ્યું હોય તો મેગેઝિન દર 1 વર્ષ સબસ્ક્રિપ્શન આપ્યું હોય તો દર મહિને તમને મળી જાય મેગેઝિન. બરાબર, એ રીતે આપણે છાપું છે એને સબસ્ક્રાઈબ કર્યું હોય તો દરરોજ છાપું નાખવા આવે. એ રીતે આ જે એપિસોડો છે તમે સબસ્ક્રાઈબ કરો તો જ્યારે એપિસોડ બને એટલે તમને એ એપિસોડ મળી જાય, એટલે તમારે એપિસોડ શોધવો ના પડે. એટલે સબસ્ક્રાઈબ કરો. હવે અને બીજા લોકોને ખબર પડે કે આ જોવા જેવું છે, મને ગમ્યું છે, મેં સબસ્ક્રાઈબ કર્યું, તમે પણ જુઓ, તમે સબસ્ક્રાઈબ કરો એટલે બીજાને શેર કરો. તો શું થશે કે બાબા સાહેબના વિચારો બધી જગ્યાએ ફેલાશે, બાબા સાહેબ પ્રત્યેની એમની લાગણીઓ વધશે, એમના કરેલા કાર્યોની અમને જાણ થશે, જ્ઞાન મળશે અમને. એટલે તમારે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર એ કરવું જ રહ્યું. એમાં તમને કોઈ નુકસાન નહીં. ઘણા લોકો એમ ઈર્ષ્યા કરતા હોય કે આ બધા સબસ્ક્રાઈબ કરે એટલે લાખો ડોલરો આવશે, એટલે કરોડપતિ થઈ જશે. બધા પૈસા બંધ થઈ ગયા છે. તમે દિવ્ય ભાસ્કરની વાંચતા હોય, દિવ્ય ભાસ્કરમાં આપ્યું છે કે હવે બધા આવા યુટ્યુબની અંદર બધા બહુ જ લોકો બધું જે રીતે લખવા માંડ્યા છે, એટલે યુટ્યુબવાળાએ હવે પૈસા આપવાનું બંધ કરી દીધું છે. એટલે તમારે એ ચિંતા તમારે એમ કોઈને પેલું છે ને એમને ઈર્ષ્યા થતી હોય કે આ પૈસાદાર થઈ જશે, એ પણ ખોટું છે. મારે પૈસાદાર થવું નથી, મારે તો બાબા સાહેબને એમના વિચારો ફેલાવવા છે અને એ ફેલાવવા માટે હું મહેનત કરી રહ્યો છું. મારું મેગેઝિન બહાર પડે છે, તમને નહીં ખબર હોય, પ્રબુદ્ધ પ્રકાશ નામનું મેગેઝિન આ 14મી એપ્રિલથી 12મા વર્ષમાં પ્રવેશ છે. સતત બાબા સાહેબની વાતો લખી છે એમાં અત્યાર સુધી. એમાં એક પણ જાહેરાત લીધી નહીં આજ સુધી, કોઈની જાહેરાત 1 રૂપિયાની લીધી નથી. સરકારી જાહેરાત નહીં, પ્રાઇવેટ જાહેરાત નહીં, બધા ખુદના પૈસા કાઢે છે. બરાબર, કોઈ પિક્ચર જોવા જતો નથી, કોઈ મસાલા ખાતો નથી, કોઈ દારૂ પીતો નથી, જુગાર રમતો નથી, બીજું કશું કરતો નથી. જે પણ પૈસા મારા પોતાના પોકેટ મની હોય બધા મની આમ જ નાખું છું, મેગેઝિનમાં, આ બધા પુસ્તકો, બાબા સાહેબ પુસ્તક ખરીદવામાં. એટલે તમને કોઈ ઈર્ષ્યા આવવાનો સવાલ જ હોતો નથી. એટલે પછી દર અઠવાડિયે દર રવિવારે સાંજે 8 વાગે, રાત્રે 8 વાગે બૌદ્ધ બાબા સાહેબ અને બૌદ્ધ ધર્મ ઉપર મારી મારી ચર્ચા સભા હોય છે. એ ચર્ચા સભા પણ તમને બહુ જ્ઞાન આપશે. આ વખતે અત્યારે હવે બૌદ્ધ ધર્મ અને આખું બાબા સાહેબના પુસ્તક તો અમે બધું એની ચર્ચાઓ કરી નાખી, પણ ફરી ચાલુ કરી, 3-4 વર્ષ થઈ ગયા એટલે ફરી ચાલુ કર્યું છે. એટલે તમારે બૌદ્ધ ધર્મ વિશે જાણવું હોય તો મારા નંબર પર, મારા ફોન નંબર પર તમે આ ગૂગલ મીટમાં તમે જો જોડાઓ તો તમને એ બાબા સાહેબ એટલે બૌદ્ધ ધર્મ વિશે જાણવા મળશે. અને બૌદ્ધ ધર્મને મેં પુસ્તકની અંદર જે અઘરો પુસ્તક છે એને સિમ્પ્લિફાઈ કરીને મૂક્યું છે, એટલે બધાને બૌદ્ધ ધર્મ વિશે ખબર પડે બૌદ્ધ ધર્મ શું છે. એમાં જે અંધશ્રદ્ધાવાળી વાતો હોય એને કાઢી મૂકેલી છે. બરાબર, જે રેશનલ નથી, ઇરેશનલ છે, અવૈજ્ઞાનિક છે, એ વાતો આપણે એમાંથી બાદ કરી છે. કારણ કે લખનારા જુદા, ભાષાંતર કરનારા જુદા, છાપનારા જુદા, ઘણું ભેળસેળ થઈ ગયું હોઈ શકે. પછી દર મહિનાના છેલ્લા રવિવારે બાબા સાહેબના વોલ્યુમ ઉપર ચર્ચા થાય છે. એટલે હમણાં સુધી અમદાવાદના બાપુનગરના વિહારની અંદર આ 3-4 વર્ષ સુધી દર મહિનાના છેલ્લા રવિવારે બાબા સાહેબના વોલ્યુમ પર વાતો થઈ હતી. હવે આપણે અમદાવાદના દાણીલીમડા વિસ્તારની અંદર સિનિયર સિટીઝન જે છે એમાં મહિનાના છેલ્લા રવિવારે બાબા સાહેબના અલગ વોલ્યુમ પર આખા વોલ્યુમ આખું વોલ્યુમ એ 2 કલાકમાં આખો વોલ્યુમ તમને સમજાવી દેવાનું. એટલે તમારે આખી ચોપડી વાંચવી ના પડે, એકદમ સિમ્પ્લિફાય કરીને તમને તરત ખબર પડી જાય કે ભાઈ અસ્પૃશ્ય ક્યાંથી આવ્યા, શૂદ્રો ક્યાંથી આવ્યા, આ કાસ્ટ ઇન ઇન્ડિયા એ શું છે, એનિલિસ્ટમાં કાસ્ટ શું છે, એ બધા જ વિષયો પર ચર્ચા હમણાં બધા વોલ્યુમ. હવે આ મહિનાના છેલ્લા રવિવારે 29 તારીખે અસ્પૃશ્ય લોકો, દલિતો ક્યાંથી આવ્યા, દલિતો અસ્પૃશ્ય કેવી રીતે બન્યા એની ઉપર લેક્ચર છે. 9:30
અમદાવાદના દાનલીમડા વિસ્તારના સિનિયર સિટીઝન BRTC બસ સ્ટેન્ડની સામે એ 9:30 આના ઉપર લેક્ચર છે. હું એ લેક્ચર આપું છું અને દર મહિનાના છેલ્લા રવિવારે બાબા સાહેબના એક વોલ્યુમ પર, એક ગ્રંથ ઉપર લેક્ચર મળાવે છે. એટલે એ પણ હું એટલા માટે કે બધા લોકોને જ્ઞાન થાય. અહીંયા અમે બધા વોલ્યુમ પતી જાય પછી અમે બીજો ઝોન લઈશું, પછી અમે ચાંદખેડા બાજુ જઈશું, પછી આ બાજુ બોપલ બાજુ જઈશું. 3-4 વર્ષ આ બધા વોલ્યુમ પતી જાય એટલે અમે જગ્યા બદલી છે. એટલે લોકોને બધાને વોલ્યુમ વિશે ખબર પડે જે તે વિસ્તારની અંદર. એટલે અમારી એક ઝુંબેશ છે બાબા સાહેબના વિચારો ઘેર ઘેર પહોંચવાના. બરાબર, ઘર ઘર મહાદેવ કહે છે એમ ઘર ઘર આંબેડકર. બરાબર, ઘર ઘર આંબેડકરની વાત છે. હર ઘર આંબેડકર, ઘર ઘર આંબેડકર, હર ઘર આંબેડકર, ઘર ઘર આંબેડકર. એવી મારી ઝુંબેશ છે અને એ સાથે મારા મિત્રોની પણ ઝુંબેશ છે જે મને સહકાર આપે છે. બધા મિત્રો છે, એ બધા આવે છે, નિયમિત આવે છે, નિયમિત જુએ છે, નિયમિત સાંભળે છે, મેગેઝિનના લવાજમ ભરે છે, દાન કરે છે, દાન પણ આપે છે. એ બધા લોકો માટે એ બધા લોકો મને સહકાર આપે છે. મારી પાછળ છે એટલા માટે હું આ કામ કરી રહ્યો છું. એમના સહકાર વગર કામ શક્ય જ નથી. એટલે એના માટે તમારી જોડે હું સહકાર માગું છું કે તમે આ ચેનલ જુઓ, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. આંબેડકર દર્શન બધાના ઘેર ઘેર જોવાતું થઈ જાય. પછી દર મહિના દર રવિવારે 8 વાગે ગૂગલ મીટ પર મને સાંભળો. એટલે મને બધા મિત્રોને પછી દર મહિના છેલ્લા રવિવારે બાબા સાહેબના ગ્રંથ ઉપર અત્યારે દાનલીમડા સિનિયર સિટીઝન ચાલે ત્યાં તમે સાંભળો. મારું મેગેઝિન છે પ્રબુદ્ધ પ્રકાશ, એ પણ તમે વાંચો. બરાબર, મારો નંબર તમને કહી દઉં. મારો નંબર છે 9898077958. લખી લો તમે તમારી ડાયરીમાં જોતા હોય તો 9898077958. છેલ્લા 4 આંકડા મારા જન્મ તારીખના છે 7/9/58. શરૂઆતના 4 આંકડા એ કંપનીના આંકડા છે 9898. છેલ્લા 4 આંકડા 7/9/58 મારી જન્મ તારીખના. વચ્ચેનો 07 છે એ એટલા માટે છે કે આ મારી જન્મ તારીખ સળંગ યાદ રાખો. સોમવારથી રવિવાર સુધી 7 દિવસ, 07 એટલે 7 દિવસ સુધી, એટલે દરરોજ દર અઠવાડિયા સુધી મારી આ જન્મ તારીખ યાદ રહે. બાકી વર્ષ તમને યાદ રહે. 98/98 વચ્ચે 07, 7/9/58, 7મા મહિનાને 9મા મહિનાની 7/9/58, 58ની સાલ સપ્ટેમ્બરના 7 તારીખ 7/9/58. એટલે 4 આંકડા એ આગળના 4 કંપનીના, વચ્ચેના 7 દિવસ 07 દિવસ એ મારી મારા મોબાઈલ નંબર તમને યાદ રહી જશે. એટલે તમે એ નંબર પર જશો તો તમે આ પણ જોઈ શકશો. મારા અન્ય પ્રોગ્રામો પણ તમે સમજી શકશો, તો તમને માહિતી મળશે. થેન્ક યુ વેરી મચ. મને સાંભળ્યો અને દર એપિસોડ મને સાંભળો અને બધા લોકોને કહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર, જે તમે જ્યારે જોતા હોય તમારા ઘરમાં તો ત્યાં પણ બીજા લોકોને પણ જોવા માટેનો ચાન્સ આપો. એમને કહો ભાઈ આ જુઓ, તો એને વિશે માહિતી મળશે. અને આ બધી માહિતી આધારભૂત માહિતી છે. મેં તમને વારંવાર કહ્યું જ છે કે બાબા સાહેબની પર 12 વોલ્યુમ લખાયા છે. તમને કહ્યું છે એવા આ 12 વોલ્યુમ અત્યારે 9 નંબરનું વોલ્યુમ ચાલે છે. આ છે ચાંગદેવ પવનરાવ ખેરમોડે. બાબા સાહેબ પર 12 વોલ્યુમ લખ્યા છે. બાબા સાહેબની નાની નાની ચિઠ્ઠીઓ પણ આમાં છે. બાબા સાહેબ મોટા મોટા પત્રો પણ આમાં છે. બાબા સાહેબની A to Z માહિતી આમાં છે. અને આવા 12 વોલ્યુમ છે. આપણે 9મા વોલ્યુમ પર આવ્યા છે. એટલે તમારે આ વાંચવું ના પડે તો તમે આ ચેનલ જુઓ, આંબેડકર દર્શન. થેન્ક યુ વેરી મચ.